વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 1 ગણ વિશે અને એમાં જોયું તો સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 9 ની અંદર. તો દાખલા નંબર 9 ની અંદર મેં તમને કેટલાક દાખલાઓ હોમવર્કમાં આપેલા હતા અને એ હોમવર્કમાં આપેલા દાખલા તમે સ્વપ્રયત્ન કર્યા હશે એવી મને ખાતરી છે, એવી અપેક્ષા છે. હવે જોઈએ દાખલા નંબર 9 ની અંદર જેટલા પણ મેં દાખલા હોમવર્કની અંદર આપેલા હતા એ આપેલા દાખલા હોમવર્કના હું અહીં કેલ્ક્યુલેટ કરીશ અને એની અંદર જે પણ કરેક્શન હોય એ તમે કમ્પ્લીટ કરી નાખજો. તો દાખલા નંબર જોઈએ 9. દાખલા નંબર 9 ની અંદર સાહેબ 8 સુધીના દાખલા મેં કમ્પ્લીટ કરેલા હતા અને એના પછી 9, 10, 11, 12 એ રીતે હોમવર્ક આપેલો. તો એની અંદર જોઈએ 9મા નંબર. તો 9મા નંબરની અંદર શું આપેલું છે? c - b ફાઇન્ડ કરવાનું છે અને એના પહેલા આપણે સભ્યોની સંખ્યા લખી દઈએ. a b c અને d કેટલા છે એ પણ લખી દઈએ. a બરાબર 3 6 9 12. a બરાબર 3 6 9 12. ઓકે, 12 15 18 21 18 ઓકે. પછી b ની કિંમત છે 4 8 12 16 20. b બરાબર 4 8 12 16 અને 20. c ની કિંમત અહીં આપેલી છે. c બરાબર c કેટલા છે? 2 4 6 8 10 12 14 અને 16. 2 4 6 8 10 12 14 અને 16. પછી d ની કિંમત કેટલી છે? d બરાબર આપેલું છે 5 10 15 અને 20. 5 10 15 અને 20. હવે જુઓ કે ABCD ની કિંમત આપેલી હતી અને આપણે ફાઇન્ડ કરવાનું છે c - b ફાઇન્ડ કરવાનું છે 9મા દાખલાની અંદર. તો c - b જ્યારે ફાઇન્ડ કરીએ એટલે c ની કિંમત શું લખીશું? 2 4 6 8 10 12 14 અને 16 માઈનસ d ની કિંમત લખીશું સોરી b બરાબર કેટલા છે? 4 8 12 16 અને 20. હવે જુઓ સૌથી પહેલા આપણે શું કરતા હતા તફાવત ગણની અંદર? તો તફાવત ગણની અંદર આપણે એવું કરતા હતા કે અહીંયા જોઈએ સંખ્યા અને એ સંખ્યા અગર પ્રેઝન્ટ હોય તો એ શું થઈ જશે? નીકળી જશે, તો રિમૂવ થઈ જશે. તો ચલો 4 અહીં પ્રેઝન્ટ છે તો નીકળી જશે, બરાબર. 8 તો પણ નીકળી જશે, 12 છે એ પણ છે, 16 તો 16 પણ હાજર છે અને 20 તો 20 નથી, બરાબર. તો જે પણ જવાબ આવશે એ કોનો જવાબ આવશે? c સભ્ય સંખ્યા. તો c ની અંદર જેટલી પણ સભ્ય સંખ્યા બાકી રહી છે આવશે 2 6. પછી આગળ જઈએ 10, એનાથી આગળ જઈએ 14 અને 16. 16 તો ઓલરેડી આવી ગઈ છે એને લખવાની જરૂર નથી. ઓકે, 2 6 10 14 આટલા સુધીનો જવાબ c - b નો આવશે. એકવાર ક્લિયર કરી નાખજો. પછી 10મા નંબર. 10મા નંબરમાં આપ્યું છે d - b શોધવાનું છે. d - b. તો d - b શોધવા માટે d બરાબર શું લખી શકાય? 5 10 15 અને 20 માઈનસ b ની કિંમત કેટલી લખાય? 4 8 12 16 અને 20. ઓકે, હવે જોઈએ કે d - b નો જવાબ કેટલો તૈયાર થશે? તો 4 અહીંયા આપેલા છે નથી આપેલા, 8 તો પણ નથી, 12 તો પણ નથી, 16 તો 16 પણ નથી, 20 તો 20 છે ખાલી, તો 20 ખાલી રિમૂવ થઈ જશે, બરાબર. એટલે જવાબ શું આવશે? 5 10 અને 15. ક્લિયર? હવે વાત કરીએ 11 નંબરની. તો 11માં આપ્યું છે c - d શોધવાનું છે. c - d. તો c - d શોધીએ તો c ની જગ્યાએ શું લખી શકાય? 2 લખાય, 4 6 8 10 12 14 અને 16 માઈનસ d બરાબર કેટલા લખાય? 5 10 15 20. 5 10 15 અને 20. હવે શું કરવાનું છે? બંનેનો તફાવત પણ શોધવાનો છે. ચલો સૌથી પહેલા જોઈએ 5 અહીંયા પ્રેઝન્ટ છે નથી, 10 તો 10 છે, 15 તો 15 નથી, 20 તો 20 પણ નથી. એ સિવાયની જેટલી પણ સંખ્યા બધી એ સંખ્યા તમારો જવાબ છે. જવાબની અંદર આવશે 2 4 6 8 12 14 અને 16, બરાબર. આ રીતે જવાબ ક્લિયર થઈ જશે. અને છેલ્લા નંબરનો દાખલો 12મા નંબરનો દાખલો છે. એ પણ નજર લઈ લઈએ તો નજર મારી દઈએ. d - c. તો d - c બરાબર શું લખી શકાય? તો ચલો d - c બરાબર લખાય 5 10 15 અને 20. ઓકે, c બરાબર કેટલા લખાય? c બરાબર 2 4 6 8 10 12 14 અને 16. ક્લિયર? હવે જો
અહીંથી જોવાનું શું? 2 અહીંયા પ્રેઝન્ટ છે, 4 નથી, 6 પણ નથી, 8 તો 8 પણ પ્રેઝન્ટ નથી, 10 તો 10 પ્રેઝન્ટ છે, બરાબર. 12 તો 12 અહીંયા પ્રેઝન્ટ નથી, 14 તો 14 પણ પ્રેઝન્ટ નથી, 16 તો 16 પણ પ્રેઝન્ટ નથી. તો કયો આન્સર આવશે? તો 10 સિવાયના જવાબ લખી શકાય. 10 સિવાયના કયા બાકી રહે? 5, 15 અને 20. તો 5, 15 અને 20 આ થયો કમ્પ્લીટ આન્સર. ઓકે, તો આ રીતે હોમવર્કની અંદર આપેલું નવમાની અંદર 9, 10, 11 અને 12 એક વખત કમ્પ્લીટ કર્યા પછી રિફર કરી જાઓ અને રિફર કર્યા પછી તમારા જવાબ પણ ચેક કરી લેજો, જેના કારણે ખબર પડે કે આપણને આ દાખલો સાચો છે કે ખોટો. ક્લિયર? તો એકવાર રિફર કરો. દાખલા નંબર 11 ની અંદર આપેલું છે, દાખલા નંબર 11 માં આપેલું છે, જો r એ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય. ધ્યાન આપીશું. જો r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય અને હવે આગળ જોઈએ, અને q એ સમય સંખ્યાઓનું ગણ હોય. આખો ક્વેશ્ચન સમજી લઈએ પછી. q એ સમય સંખ્યાઓનો ગણ હોય. q એ સમય સંખ્યાઓનો ગણ હોય તો ક્વેશ્ચનની અંદર શું શોધવાનું છે? r - q શું થાય? એવું ક્વેશ્ચન પૂછ્યું છે. r - q એટલે કે r અને q નો તફાવત પણ જ્યારે શોધવામાં આવે ત્યારે શું થાય? એવું પ્રશ્ન પૂછ્યો છે. શું થાય? ક્લિયર? ફરીથી પ્રશ્ન સમજી લઈએ. જો r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય, r એટલે કે રિયલ નંબર. હવે રિયલ નંબરની અંદર તમને ખ્યાલ છે કે કઈ નંબર આવે? તો એની અંદર ધન સંખ્યા આવે, ઋણ સંખ્યા આવે, 0 આવે, ફ્રેક્શન નંબર આવે, p/q ફોર્મ આવે, અપૂર્ણાંક સંખ્યા છે. બધી સંખ્યા r ની અંદર સમાઈ જાય છે. અને q એ કઈ સંખ્યા છે? સમય સંખ્યાઓનો ગણ છે. તો સમય સંખ્યાઓનો ગણ હોય તો r - q શું થાય? તો આપણે સૌથી પહેલા લખીએ કે r બરાબર શું? તો r બરાબર આપણે લખી શકીએ સમય સંખ્યાની અંદર વાસ્તવિક સંખ્યાઓની અંદર બે સંખ્યાઓ સમાવેશ કરી લઈએ. અહીંયા એક તો સમય સંખ્યાઓ અને બીજી આવશે અસમય સંખ્યા. અસમય સંખ્યાઓનો ગણ. આપણે બધી સંખ્યાઓ લખવાની જરૂર નથી, ખાલી આપણે શબ્દોની અંદર સમજાઈ દઈએ કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો ગણ કે જેની અંદર r આવશે. ઓકે, હવે q જોઈએ તો q બરાબર શું લખી શકાય? તો q બરાબર અહીંયા આપેલું છે શું? સમય સંખ્યાઓનો ગણ છે. સમય સંખ્યાઓનો ગણ બરાબર છે. હવે જો q એ શું આપ્યું છે? સમય સંખ્યાઓનો ગણ. r શું છે? સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો ગણ આપ્યો છે. હવે શોધવાનું છે r - q. તો r - q કરીએ તો r ની જગ્યાએ શું લખીએ આપણે? સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો ગણ. બરાબર? એ r ની વાત કરીએ પછી માઈનસ કરીએ શું લખીશું અહીંયા? સમય સંખ્યાઓનો ગણ. q એટલે સમય સંખ્યાઓનો ગણ. બરાબર? q એ સમય સંખ્યાઓનો ગણ લેવાનો છે. હવે આપણે જ્યારે તફાવત ગણ શોધતા હોઈએ ત્યારે જોવાનું શું છે? તો જેમ કે આપણે જોતા હતા કે અહીંયા 3 પ્રેઝન્ટ છે નથી, 2 છે પ્રેઝન્ટ નથી, 3 છે નથી, 4 છે નથી, એ રીતે આપણે જોવાનું છે. તો સૌથી પહેલા તો અહીંયા કઈ સંખ્યાઓ પ્રેઝન્ટ છે? સમય સંખ્યા. તો સમય સંખ્યાઓ પ્રેઝન્ટ જો q ની અંદર હોય તો r માં આપેલું છે તો સમય સંખ્યાઓ અહીંયા લખેલો છે. તો જે અંડરલાઈન કરી છે શું થઈ જશે? રિમૂવ થઈ જશે. અને
એને રિમૂવ થઈ ગયા પછી આપણે જે સંખ્યા બાકી રહેશે એ એનો જવાબ આવશે એટલે r - q ઇઝ ઇક્વલ ટુ અસમય સંખ્યાઓનો ગણ અસમય સંખ્યાઓનો ગણ એટલે આપણે પ્રશ્ન જે રીતે પૂછેલો છે એનો જવાબની અંદર શું લખી શકાય કે જો r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય અને q એ સમય સંખ્યાઓનો ગણ હોય ત્યારે r - q શું થાય અસમય સંખ્યાઓનો ગણ કહી શકાય ક્લિયર તો એના પછી ચર્ચા કરીએ છીએ દાખલા નંબર 12 ની દાખલા નંબર 12 ની અંદર શું કન્ડિશન છે તો દાખલા નંબર 12 માં આપેલું છે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો બરાબર પ્રશ્ન લખી નાખીએ નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય સત્ય છે કે અસત્ય તે જણાવો અને આગળ લખ્યું છે તમારા જવાબની યથાર્થતા ચકાસો તમારા જવાબની યથાર્થતા ચકાસવાની છે યથાર્થતા ચકાસવી એટલે શું કે કોઈ પણ કારણસર આપેલ વિધાન અસત્ય બને કોઈ પણ કારણસર આપેલ વિધાન અસત્ય બને તો એ અસત્ય કયા કારણથી બન્યું તો તેની યથાર્થતા ચકાસવાની છે જેનું કારણ આપવાનું છે બરાબર તો સૌથી પહેલા જોઈએ આપણે નંબર 1 આપ્યો છે 2 3 4 5 છગડા કૌંસની અંદર 2 3 4 5 અને બીજા કૌંસમાં આપેલું છે 3 અને 6 અને એવું લખ્યું છે કે પરસ્પર અલગ ગણ છે એવું લખ્યું છે પરસ્પર અલગ ગણ છે બરાબર હવે આપેલ વિધાન આપણે ધ્યાનથી સમજી લઈએ તો જ ખબર પડશે કે સત્ય છે કે અસત્ય સૌથી પહેલા તો આપેલું છે 2 3 4 5 અને 3 અને 6 પરસ્પર અલગ ગણ છે એવું કીધેલું છે તો પરસ્પર અલગ ગણ હોવો એના માટેની શું શરત હતી કે કોઈ પણ બે ગણની અંદર જો a ઇન્ટરસેક્શન b એટલે કે a છેદ b બરાબર શું થાય 5 હોય તો જ એ અલગ ગણ કહેવાય બાકી ના કહી શકાય તો અહીંયા જોઈએ કે 2 અહીંયા આવેલા છે નથી 3 છે 3 અહીંયા આવેલા છે એનો મતલબ એ થયો કે અહીં આપણે એનો જવાબ શું લખીશું આપેલ વિધાન કયું છે અસત્ય છે કેમ અસત્ય છે તેનું કારણની યથાર્થતા આપીશું કારણ કે a છેદ b is not equal to 5 a છેદ b is not equal to 5 આ બંનેનો છેદગણ શું થાય છે ખાલી ગણ થતો નથી તો એટલા માટે આપેલ જે વિધાન છે એ કેવો છે અસત્ય છે ક્લિયર હવે સેકન્ડ નંબરની વાત કરીએ તો સેકન્ડ નંબરમાં શું આપે છે a e i o u અને a b c d પરસ્પર અલગ ગણ છે જો a e i o u અને a b c d ક્લિયર a b c d તો a b c d પરસ્પર અલગ ગણ છે હવે આપણે ધ્યાન શું રાખવાનું છે અલગ ગણ હોવા માટે કે બંનેનો છેદગણ શું થવો જોઈએ ખાલી ગણ થવો જોઈએ તો સૌથી પહેલા જોઈએ કે a અહીંયા તો આપેલો છે તો ખાલી ગણ થતો નથી તો શું લખી શકાય આપેલ વિધાન કેવું બનશે અસત્ય બનશે અસત્ય છે કારણ કે આપણે લખી શકીએ યથાર્થમાં કારણ કે a છેદ b is not equal to 5 a છેદ b is not equal to 5 ઓકે હવે ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરની અંદર શું આપ્યું છે 2 6 10 14 કૌંસમાં આપ્યું છે 2 6 10 અને 14 અને બીજા કૌંસની અંદર આપેલું છે બીજા ગણની અંદર 3 7 11 15 3 7 11 અને 15 એ અલગ ગણ છે પરસ્પર અલગ ગણ છે તો સૌથી પહેલા અલગ ગણ શોધવા માટે આપણને ખબર છે કે a છેદ b બરાબર 5 થવું જોઈએ તો સૌથી પહેલા જોઈએ કે 2 અહીંયા પ્રેઝન્ટ નથી 6 નથી 10 નથી 14 એ પણ નથી તો કહી શકાય કે આપેલ વિધાન કેવું છે એવું લખીએ આપેલ વિધાન કેવું છે સત્ય બનશે કેમ સત્ય બનશે કારણ કે a છેદ b લેવામાં આવે ત્યારે એનો જે જવાબ છે એ જવાબ કેવો બનશે 5 બનશે ક્લિયર એટલે કે ખાલી ગણ બનશે
ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો ચોથા નંબરની અંદર, ચોથા નંબરમાં શું આપ્યું છે? 2 6 10, 2 6 10 અને આટલું છે અને 3 7 11, 3 7 11 એ અલગ ગણ છે, અલગ ગણ છે. તો આપેલ વિધાન કયું કહી શકાય? સત્ય છે કે અસત્ય કઈ રીતે ખબર પડે? તો આપણને છેદગણ જોઈ લઈએ તો છેદગણ શું આવશે? 5 આવશે, ખાલી ગણ આવશે. માટે આપેલ વિધાન કયું બનશે ભાઈ? સત્ય બનશે, સત્ય બનશે. કારણ કે શું લખી શકાય? કારણની અંદર કારણ કે a છેદ b જ્યારે પણ લેવામાં આવે ત્યારે શું આવશે? 5 આવશે. ક્લિયર? તો આ રીતે સત્ય છે કે અસત્ય એ પ્રશ્નની યથાર્થતા ચકાસવાની થશે. તો સૌથી પહેલા તમે રાઇટ ડાઉન કરી નાખો નોટની અંદર, જેના કારણે તમને ખબર પડે કે આપેલ જે જવાબ છે એ જવાબ કઈ રીતે લખવો અને એની યથાર્થતા કઈ રીતે ચકાસવી. તો દાખલા નંબર 12 અને દાખલા નંબર 11 ને પણ રાઇટ ડાઉન કરી નાખજો. થેન્ક યુ. હવે આપણે ચર્ચા કરીએ પૂરક ગણ વિશે. એક નવા ટોપિકની ચર્ચા કરીએ, પૂરક ગણ વિશે. બરાબર છે? હવે જો પૂરક ગણ એટલે શું? સૌથી પહેલા તો વ્યાખ્યા લખીશું કે પૂરક ગણ એટલે શું થાય. તો પૂરક ગણ એટલે કે આપણે લખીએ કે ગણ a માં ન હોય, ગણ a માં ન હોય તો તેવા સાર્વત્રિક ગણ યુમાંથી બનતા દરેક ગણને, યુમાંથી અથવા યુના બનતા દરેક ગણને શું કહીશું? પૂરક ગણ કહીશું. પૂરક ગણ કહેવાય. ઓકે, હવે આગળ લખીશું પૂરક ગણને કઈ સંજ્ઞા દ્વારા દર્શાવાય છે? પૂરક ગણને સંકેતમાં કઈ સંજ્ઞા દ્વારા દર્શાવશે? ધ્યાન આપીશું. અહીંયા a વડે દર્શાવીશું. તો પૂરક ગણને સંકેતમાં a દ્વારા દર્શાવાય છે. બરાબર? હવે સૌથી પહેલા તો વ્યાખ્યા સમજી લઈએ કે વ્યાખ્યા શું છે? ગણ a માં ન હોય તેવા સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણ તો ખ્યાલ છે, સાર્વત્રિક ગણ કોને કહેવાય? તો સાર્વત્રિક ગણ એટલે કે એવો ગણ કે જે બધા જ ગણને શું કરે? સમય. બરાબર છે? તો ગણ a માં ન હોય તેવા સાર્વત્રિક ગણ યુમાંથી જે પણ ગણ બનશે એવા દરેક ગણને શું કહીશું? પૂરક ગણ કહીશું. હવે પૂરક ગણને સંકેતમાં શેના દ્વારા દર્શાવાય? a દ્વારા દર્શાવાય છે. હવે આપણે દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે a પૂરક ગણ શોધવું છે. તો પૂરક ગણ કઈ રીતે શોધાય? તો પૂરક ગણ શોધવા માટે આપણે જોઈએ કે દાખલા તરીકે શું કરીએ? u બરાબર 1 2 3 4 અને 5 આપેલા છે. બરાબર? અને a બરાબર 3 અને 4 આપેલા છે. a બરાબર 3 અને 4 તો આપેલા હોય તો પૂરક ગણ a' શોધો. આવું આપેલું છે. પૂરક ગણ a' શોધો. એના પછી આપણે ઉદાહરણ પણ જોઈએ છે. સૌથી પહેલા એક નોર્મલી એક્ઝામ્પલ જોઈ લઈએ. u બરાબર 1 2 3 4 5 અને a બરાબર 3 4 આપેલું હોય તો પૂરક ગણ કઈ રીતે શોધાય? તો પૂરક ગણ a' શોધવાનો છે. તો પૂરક ગણ a' શોધવા માટે સૌથી પહેલા વ્યાખ્યા સમજી લઈએ. વ્યાખ્યાની અંદર એવું લખેલું હતું કે ગણ a માં ન હોય તો ગણ a ની અંદર કયા સભ્યો નથી? u જે સાર્વત્રિક ગણ છે એની અંદરથી જોવાનું છે કે a ની અંદર કયા સભ્યો પ્રેઝન્ટ નથી એ જોવાનું છે. તો સૌથી પહેલા જોઈએ કે 3 અને 4 જ પ્રેઝન્ટ છે, એ સિવાયના કોઈ ઘટક પ્રેઝન્ટ નથી. તો અહીંયા આપણે જવાબમાં શું લખીશું? તો જવાબમાં લખીશું કે પૂરક ગણ a' બરાબર શું થાય? 3 4 વાગ્યા તો બાકી કયા? 1 2 3 4 અને કયા બાકી? 5. તો
તો 1 2 અને 5 એ ત્રણ ગણ અથવા તો ત્રણ સંખ્યાઓ પૂરક ગણની અંદર લઈ શકાય. ઓકે, તો એ જ રીતે આપણે ચર્ચા કરીએ ઉદાહરણ નંબર 20 ની. ઉદાહરણ નંબર 20 અને પછી આગળ ગણતરી કરીશું એની. ઓકે, u બરાબર 1 2 3 4 5 6 7 8 9 10. u બરાબર u ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 9 અને 10. અને a બરાબર આપણું છે a ઇઝ ઇક્વલ ટુ શું છે 1 3 5 7 9. 1 3 5 7 9. હવે જોજો બરાબર કોન્ફિડન્સ અથવા તો કોન્સન્ટ્રેશન રાખજો અને કોન્સન્ટ્રેશન રાખ્યા પછી તમને ખ્યાલ આવી જશે કે ખરેખર a ડેશ એકદમ ઈઝી છે અને કઈ રીતે શોધાશે. બરાબર, તો આપણે જોઈએ કે લખાશે શું પૂરક ગણ અને લખ્યું છે હોય તો a ડેશ શોધો. જો પૂરક ગણ શબ્દ નહીં વાપરે એ સીધું શું લખશે a ડેશ શોધો. એટલે આપણે a ડેશ લખ્યું તો ખ્યાલ આવી જવો જોઈએ કે પૂરક ગણની વાત કરેલી છે. ઓકે, તો પૂરક ગણ a ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ બરાબર શું થાય તો 1 છે એ u માંથી નીકળી જશે. બરાબર, તો 1 આવી ગયા, 2 નથી આવ્યા તો 2 લખી શકાય, 3 આવી ગયા, 4 નથી આવ્યા, 5 આવી ગયા, 6 નથી આવ્યા એટલે 6 લખી શકાય, 7 આવી ગયા, 8 નથી આવ્યા તો 8 લખી શકાય, 9 આવી ગયા અને બીજા કયા નંબર નથી આવ્યા 10 નંબર નથી આવ્યા. ઓકે, તો 2 4 6 8 અને 10 એ આપેલ ગણ u બરાબર આપેલું છે કે 10 અને a બરાબર થી 1 3 5 7 9 હોય તો એનું પૂરક ગણ શું મળી શકે 2 4 6 8 અને 10. તો આ રીતે ઉદાહરણ 20 ની ગણતરી કરી શકશું. ત્યાં સુધી હાલત